चलो मादा प्रजनन तंत्र। अवाज आवे छे ने बेटा प्रोपर? बेटा अत्यारे आ 12मा नो लेक्चर छे, है ने? ચાલો તો માદા પ્રજનન તંત્ર કેનું બનેલું સાથે સાથે લખતા જજો. અંડપિંડ, પછી આ એક વસ્તુ, બીજી વસ્તુ ચાર્ટ બનાવતા જજો ભાઈ સાથે સાથે. માદા સહાયક, માદા લખવાની જરૂર નથી, ડાયરેક્ટ સહાયક, સહાયક પ્રજનન નલિકા. ચાલો ત્રીજી વસ્તુ ગ્રીવા, ત્યારબાદ છે બાહ્ય જનનેન્દ્રિયો, તો ફિમેલ એસેસરી ડક્ટ ની અંદર, ઓવરી ની અંદર આપણે હમણાં તેનું બંધારણ સમજીએ છીએ. હવે માદા સહાયક પ્રજનન નલિકાઓ છે તેની અંદર કઈ ત્રણ વસ્તુ આવશે? તો પેલા છે અંડવાહિની, હા 12મા નું લેક્ચર છે સ્નેહા, 12મા નો લેક્ચર છે, 11મા નો 2:30 વાગે ચાલુ થશે. ચાલો ત્યારબાદ છે યોની, ચાલો હા સોરી ગર્ભાશય લખતા જાવ છો ને સાથે સાથે? યસ ઓર નો? કેમ કઈ રિસ્પોન્સ નથી ભાઈ? यस सर. બાકીના લોકો? કેમેરો ઓન કરો છે ને બધા પોતાનું. કેમેરો ઓન નથી કરાવડો ને એટલે મોટી ભૂલ કરીએ છીએ એવું મને લાગે છે. યસ ને તો ભાઈ ઝૂમ ના ઘણા ફીચર ફાવી ગયા છે. આયુષી, ભૂમિ, કોમ્પ્યુટર પર કેમેરો નથી. હર્ષિતા, લિયાકત, પ્રાચી, પરેશ, ભાઈ જો કોઈ પણ વિદ્યાર્થી કેમેરો ઓન કરે ત્યારે બેકગ્રાઉન્ડ ને લઈને કઈ ચિંતિત થવાની જરૂર નથી હે સહેજ પણ. આપણે કોઈ મુકેશ અંબાણી ઘરમાં નથી બેસેલા. એટલે ફ્રેન્ડ્સ ની અંદર આમ થાય તેમ થાય એવું કઈ ના થાય. આપણે બધા પાસે એક ટાર્ગેટ છે એ આપણે પૂરો કરવાનો છે. એટલે એવું સહેજ પણ વિચારવાનું નહીં ભાઈ જે છું એ છું, એમાં ચિંતા શું છે? કોઈ શું વિચારશે મને શું? આપણે જીવન ભારતી ની અંદર બેન્ચીસ બધી 20 વર્ષ જૂની છે, તો શું અમે લોકો એવું વિચારીએ? બેસવા લાયક છે, સારી બેન્ચીસ, મજબૂત બેન્ચીસ. તો પછી અત્યારની મોડર્ન બેન્ચીસ આપણે કહીએ તો શું છે? સારું છે આ વસ્તુ. લાકડાની અંદર ની બેન્ચીસો બાળકોને બેસવામાં પણ સારું. એક એક્ઝામ્પલ આપું તમને, એટલે કોઈ ચિંતિત નથી થવાનું બેકગ્રાઉન્ડ અનુલક્ષીને. જ્યારે હું કહું છું કેમેરો ઓન કરો ત્યારે કરવાનો, જેથી મને ખબર પડે કે બાકીના હજી જો લિયાકત છે, હર્ષિતા છે, પ્રાચી છે, બેટા હજી હજુ આપનો ઉમેશા છે,
હજુ આપનો કેમેરો ઓન નથી. ને ફિઝિક્સની હોમવર્ક સરે કંઈ મંગાવેલું તો બહુ ઓછા વિદ્યાર્થીઓએ મોકલેલું. આ તમારામાં થોડુંક વ્યવસ્થિત વ્યક્તિગત પાછા ફોન ચાલુ કરવા દઈશ. ચાલો હવે વાંધો નહીં, બંધ કરી શકો કેમેરો. તો લખતા જજો સાથે સાથે. સહાયક પ્રજનન નલિકાની અંદર અંડવાહિની, ગર્ભાશય અને યોનિ. ચાલો ત્યારબાદ અંડવાહિની જે છે એ તો 3 ભાગના બનેલી છે. ઇંગ્લિશની અંદર પણ આને એ જ કહેશું, ઇન્ફન્ટિવેલમ. ઓકે, ઇન ઉપર લખી દઉં છું નીચે, ઇન્ફન્ટિવેલમ. ત્યારબાદ છે તુંબિકા, હમણાં બધું લોકેશન સમજાઈ જશે. ત્યારબાદ છે ઇસ્થમસ. આ 3 ભાગની અંડવાહિની બનેલી છે, ઇન્ફન્ટિવેલમ, તુંબિકા અને ઇસ્થમસ. ચાલો બાહ્ય જનનેન્દ્રિયની અંદર મોન્સ પ્યુબિસ શું છે સમજીએ છીએ. પછી મુખ્ય ભગોષ્ઠ, ત્યારબાદ છે ગૌણ ભગોષ્ઠ, ત્યારબાદ છે યોનિ પટલ અને ત્યારબાદ છે ભગ્ન શિશ્નિકા. તો 1 2 3 4 5 આ 5 વસ્તુનું બનેલું છે. બાહ્ય જનનેન્દ્રિય લખાઈ ગયું ભાઈ, એકદમ ચાર્ટ વ્યવસ્થિત. બાકીના લોકો? યસ સર. ઓકે, યસ સર. ઓકે, ચાલો. તો હવે આપણે પહેલી વસ્તુ જોઈએ, મુખ્ય પ્રજનન અંગ છે અંડપિંડ. તે અંડપિંડ નો આડો છેદ લઈએ તો આપણે શું જોવા મળે? અહીં લખી દીધું છે આ લોકોએ, પણ આપણે તેને ચાર્ટ સ્વરૂપે વ્યવસ્થિત દીધું. હવે આ સિવાય સ્તન ગ્રંથિ પણ છે. તો અગેન સહાયક પ્રજનન અંગ જેને કહી શકાય, સહાયક પ્રજનન ગ્રંથિ જેને કહી શકાય, સ્તન ગ્રંથિ. હવે અંડપિંડની રચના આપણે સમજીએ. અંડપિંડ જે છે, પેલા તો તેનું લોકેશન જરા સમજી લો. આ અંડપિંડ છે, અહીં જોઈ શકો છો. હવે આપણે જે સંપૂર્ણ રચના જોઈ છે તેને થોડુંક આની અંદર આપણે સમજી લઈએ. પેલા અંડપિંડ કીધું, ત્યારબાદ સહાયક પ્રજનન નલિકાની અંદર અંડવાહિની કીધું, ગ્રીવા કીધું, યોની કીધું. હવે અંડપિંડ જે છે અહીં સહાયક પ્રજનન નલિકાઓની અંદર અંડવાહિની, ગ્રીવા, યોની બધી આવશે. ત્યારબાદ આપણે જોયું અંડવાહિની જે છે કેટલા ભાગોની બનેલી, તો ઇથમસ, તુંબિકા અને અંડવાહિની નિવાપ. એટલે પેલું ઇનફન્ટિવેલમ જે મેં લખાવેલું હતું તેની જગ્યાએ આપણે શું લખશું નીચે ગુજરાતીમાં? અંડવાહિની નિવાપ. તો આ 3 વસ્તુની અંડવાહિની બનેલી છે. પેલો ચાર્ટ જોતા જજો એટલે તમને ખબર પડશે. લોકેશન અત્યારે સમજીએ, પછી એક એક વસ્તુ તો હજી સમજવાની છે. સહાયક પ્રજનન નલિકાની અંદર બીજું આપણે ગર્ભાશય કીધું. અચ્છા, પ્રશ્ન એ થાય ગર્ભાશય પણ નલિકા જ છે? તો હા, ગર્ભાશય પણ ઇટ ઇઝ વન ટાઈપ ઓફ ટ્યુબલાઇટ સ્ટ્રક્ચર, એટલે કે એક પ્રકારની નલિકા જ છે આ ગર્ભાશય, કે જ્યાં બેબી નો ગ્રોથ થશે. હવે ફલન ખરેખર આ ભાગમાં થાય, કુંભિકા પ્રદેશમાં. કઈ ભાગમાં થાય ફલન? બોલો. તુંબિકામાં. શુક્રકોષો જ્યાંથી જશે તો અહીં તુંબિકીય પ્રદેશમાં એ ફલન થશે. પણ ત્યાં પછી યુગ્મનજ ને 4 કોષ, 8 કોષ સતત ટૂંકમાં એ આગળ વધતા જશે ને અહીં
ભ્રૂણનું સ્થાપન થશે, એને ગર્ભ સ્થાપન કહેવાય. ત્યારબાદ એ બેબી મોટું થતું જશે, કોઈ પણ હોય, ટૂંકમાં બેબી ગર્લ હોય, બેબી બોય હોય, અને પછી ટૂંકમાં ડિલિવરી થશે. ગ્રીવા કીધું, યોની કીધું, તો આ બધી ટૂંકમાં લોકેશન આપણે ખાસ સમજવાના. હવે ગર્ભાશય છે એનું હમણાં આપણે સમજીએ છીએ, 3 લેયર છે, કયા લેયરનું શું કામ છે તે. અંડપિંડનું લોકેશન આપણે અહીં જોયું. ચાલો હવે અંડપિંડ જે છે તે 2 થી 4 મીટર 2 થી 4 સેન્ટીમીટર લાંબુ છે. આ અંડપિંડ લંબાઈ કેટલી છે? 2 to 4 સેન્ટીમીટર. હવે આના આડા છેદની અંદર આપણને શું જોવા મળશે? અંડપિંડની કઈ વિશેષ આની અંદર ચર્ચા નથી કરી, પણ અંડપિંડનો તમે આડો છેદ લો એટલે આ અંડપિંડમાં તમને આવી પુટિકા જોવા મળે. હવે આ પુટિકા શું છે? તો આ પુટિકાની અંદર અંડકોષ હોય. આ પ્રાથમિક પુટિકા છે. હવે અંડકોષ જનન આપણે સમજશું ત્યારે આપણને ખબર પડશે કે આ અંડકોષ જે છે એ પ્રાથમિક, દ્વિતીય પૂર્વ અંડકોષ, પ્રાથમિક પૂર્વ અંડકોષ, આદિ પૂર્વ અંડકોષ, તો એ શું છે? બુગોનિયા શું છે એ આપણે હજી અંડકોષ જનન સમજશું ત્યારે ખબર પડશે. ટૂંકમાં અહીં જે તમે અંડપિંડ જોવો છો, અત્યારે જ્યાં હું સર્કલ કરું છું એ આ શું છે? અંડપિંડ. એનો તમે આડો છેદ લો તો તમને શું જોવા મળશે? અહીં જે તમે જોવો છો તે આ અંડપિંડનો આડો છેદ છે. હવે એમાં તમને બોર્ડમાં પણ આ થિયરી પૂછાયેલી હોય તો ત્યાં જ લખવાનું છે કે આ પ્રાથમિક પુટિકા, દ્વિતીય પુટિકા, તૃતીય પુટિકા, પછી અહીં અંડકોષ જે છે દ્વિતીય પૂર્વ અંડકોષ એટલે કે વિકાસ પામી જશે. હવે આ પુટિકાનું કામ શું છે? તો પુટિકા ખરેખર અંડકોષ માટે એક એકોમોડેશન આપે છે, સામે એને પોષણ પણ આપે છે, રહેવાનું અને જમવાનું બંને આપે છે. કોણ? પુટિકા. પુટિકાની અંદર કોણ છે? અંડકોષ. એ અંડકોષને પોષણ અને રહેવાની વ્યવસ્થા કોણ આપે છે? આ પુટિકા. અને એ પુટિકા ધીમે ધીમે વિકાસ પામતી જાય એટલે અંડકોષ પણ વિકાસ પામતો જાય. તો હજી મેન્સ્ટ્રુઅલ સાયકલમાં પણ આપણે ડિટેલમાં સમજ્યું. પછી 14મા દિવસે અહીં અંડકોષનો પતન થઈ જાય એટલે આને અંડપાત કહેવાય. આ પતન પાત થી મતલબ એ છે કે ટૂંકમાં અંડકોષ બહાર નીકળી ગયો છે અને એ હવે જે ગ્રાફિયન પુટિકા સૌથી સારી વિકાસ પામી ગઈ હોય તેને ગ્રાફિયન પુટિકા કહેવાય. એટલે ગ્રાફિયન પુટિકા એકદમ મસ્ત વિકાસ થઈ ગયો છે એટલે અંદર પણ અંડકોષનો એકદમ વ્યવસ્થિત વિકાસ થઈ ગયો અને ત્યારબાદ એ અંડકોષ ટૂંકમાં રિલીઝ થશે અને રિલીઝ થયો પછી આ ગ્રાફિયન કન્વર્ટ થઈ જશે કોર્પસ લ્યુટિયમ ની અંદર. અહીં વચ્ચે એક સ્ટેજ આવે છે પણ એમાં અત્યારે આપણે સમજવું નથી, હમણાં પછી આપણે લેક્ચર આવશે ત્યારે ડિટેલમાં સમજવાનું છે. હવે આ જે કોર્પસ લ્યુટિયમ છે એ કોર્પસ લ્યુટિયમ પ્રોજેસ્ટેરોન સિક્રેટ કરશે અને પછી ફલન થતું નથી તો માસિક ચક્ર, માસિક ટૂંકમાં આવશે. એ 4-5 દિવસનો જે મેન્સસનો પીરિયડ હોય એટલા દિવસ રહે. એ આપણે જે ડિટેલમાં સમજીએ. ટૂંકમાં જ્યારે બોર્ડમાં તમે અંડપિંડનો આડો છેદ પૂછાય ત્યારે ગોખણ પટ્ટી કરવાની નથી, એક પછી એક તમને સમજાઈ જશે. અને હજી આપણા જે આવનારા લેક્ચર્સ છે તેની અંદર આપણે આ મેન્સ્ટ્રુઅલ સાયકલને સમજશું ત્યારે આ ખબર પડશે પ્રાથમિક, દ્વિતીય, તૃતીય પુટિકા, ગ્રાફિયન પુટિકા શું છે, કોર્પસ લ્યુટિયમ શું છે, કઈ પુટિકા શું સિક્રેટ કરે એ હજી આપણે ડિટેલમાં સમજવાનું છે. હવે અંડપિંડ જે છે તેનું લોકેશન શું છે? તો ગર્ભાશય સાથે એક અસ્થિબંધ દ્વારા જોડાયેલું છે. અહીંયા અંડપિંડ છે. ટૂંકમાં આ જે ભાગ છે તમે જોઈ શકો અહીં આપણે તેને મેગ્નિફાય કરતી આ સ્લાઇડ છે. હવે અંડપિંડ છે, એ અંડપિંડ ગર્ભાશય સાથે, આ ગર્ભાશય છે. હવે આ તમે જોવો તો અસ્થિબંધ છે, એને શું કહેવાય? લિગામેન્ટ, બ્રોડ લિગામેન્ટ. એ લિગામેન્ટ એક પ્રકારના સ્નાયુ હોય, ટૂંકમાં મજબૂત સ્નાયુ હોય જેના વડે આ અંડપિંડ જે છે તે ગર્ભાશયની દિવાલ સાથે મજબૂતીથી જોડાયેલું છે. હવે અંડપિંડ નો આડો છેદ આપણે જોયું, તેનું લોકેશનની આપણે વાત કરી. અંડપિંડનું લોકેશન શું છે? હવે અંડપિંડ જે છે એ અધિચ્છદીય આવરણથી આવરિત હોય. તો આ બધા મુદ્દા લખવાના છે. અંડપિંડ જે છે એનું સ્થાન લખવાનું, પછી વ્યાખ્યા લખવાની, કાર્ય લખી શકો, બંધારણ લખવાનું, અધિચ્છદીય આવરણથી આવરિત છે. અંડપિંડની અંદર આધારક શું છે એ લખવાનું. હવે આધારક જે છે બે વિસ્તારની અંદર વિભાજિત થાય છે, બાહ્યક અને મજ્જક. તો આ જે તમે ભાગ જોવો છો, આ ભાગ હે ને, આ ભાગ આખો દેખાય છે ને વ્યવસ્થિત?
યસ ઓર નો? કેમ કે બોલતા નથી? Yes, sir. તો આ ભાગ શું છે? બાહ્યક. અને આ બાકીનો આ બધો ભાગ જે છે એ મજ્જક છે. આ ભાગ જે તમે જોઈ રહ્યા છો મજ્જક. તો આધારક છે, આ આખો પ્રદેશ આધારક જ કહેવાય ને અંદરનો. તો એ બે ભાગમાં વિભાજિત છે, બાહ્યક અને મજ્જક. તો ત્યાં આધારકનો આપણે પોઈન્ટ લખવાનો કે આધારક જે છે બે ભાગની અંદર વિભાજિત છે. ગોખવાનું નથી. આધારક એટલે અંદરની વસ્તુ, અને એ અંદરની વસ્તુ બે ભાગની અંદર વિભાજિત છે. ચાલો અનપિંડ ને હજી ડિટેલમાં આપણે સમજશું. ત્યારબાદ જોઈએ આપણે અંડવાહિની. તો અંડવાહિની કેટલા ભાગોની બનેલી છે? બોલો. અહીં તમારી સામે દેખાય છે. કેટલા ભાગોની બનેલી છે? ત્રણ ભાગોની. ઓકે. કયા કયા ત્રણ ભાગ? ઇથમસ, તુંબિકા અને અંડનિવાપ, અંડવાહિની નિવાપ. ઓકે. અંડવાહિની, ગર્ભાશય નળી, ગર્ભાશય યોનિમાર્ગ, આ બધી ટૂંકમાં સહાયક નલિકાઓ છે. હવે અંડવાહિની તેમાંથી કેટલી ભાગની બનેલી? ઇથમસ, તુંબિકા અને અંડવાહિની નિવાપ. હવે પ્રશ્ન એ થાય આ જે અંડવાહિની નિવાપ છે એનું કાર્ય શું હોય? તુંબિકાનું કાર્ય શું હોય? ઇથમસનું કાર્ય શું હોય? કાર્યને અનુલક્ષીને પ્રશ્ન થાય. સૌપ્રથમ આ અંડવાહિની ચાલુ ક્યાંથી થાય છે? અહીંથી, હે ને, અહીં સુધી. આમાં ત્રણ ભાગ છે. અહીં સુધીનો ભાગ ઇથમસ, ત્યારબાદ આ તુંબિકા, આ એટલે કે આ પેલો ભાગ થયો, આ બીજો ભાગ થયો, અને ત્રીજો ભાગ એટલે અંડવાહિની નિવાપ. અલગ અલગ કાર્ય છે. હવે અંડપિંડમાંથી આવું નોંધતા જજો. હા ભાઈ, ફિગર ડ્રો કરવાની છે પહેલા તો બધા લોકોએ. અહીં જે છે એ પ્રકારની ફિગર ડ્રો કરશો તમે લોકો. અત્યારે કોઈ પણ એક વન સાઈડ તમે કરી શકો. પછી આ જે છે એક પ્રકારનું, આ શું છે? નિવાપ છે. નિવાપ એટલે શું થાય? ગળણી. અહીં અંડપિંડ છે અને આ ગર્ભાશયની દિવાલ સાથે જોડાયેલું છે. હવે આ નિવાપ એટલે શું થાય? ગળણી. નિવાપનો મતલબ જ છે અંડપિંડ માંથી આ કોણ મુક્ત થાય છે? અંડકોષ. અને આ અંડકોષ પછી ક્યાં રિલીઝ થશે? નિવાપમાં. નિવાપ એટલે ગળણી. ગળણી બંધારણ એટલા માટે જેવું રાખેલું જેથી પેલા અંડકોષને કેપ્ચર કરી લે, પકડી લે. હવે અંડકોષ આગળ વધી અને કયા પ્રદેશમાં આવશે? બોલો. આ નિવાપ, અંડવાહિની નિવાપ. અને આ કયો પ્રદેશ છે? ફૂલેલો હોય થોડો. તુંબિકા. તુંબિકા. તો અને ત્યારબાદ આ ઇથમસ. હવે શુક્રકોષ અહીંથી દાખલ થશે, આગળ વધશે ને અહીં ફલન થશે. તો તુંબિકાનું કાર્ય શું છે? ફલન કરાવવાનું. અંડપિંડ નિવાપનું, અંડવાહિની નિવાપનું કાર્ય શું છે? તો પેલા અંડકોષને પકડી લાવવાનું, કેપ્ચર કરવાનું. અને હવે રહી વાત ઇથમસની. તો ઇથમસ શું કાર્ય કરશે? તો ફલન થઈ ગયું છે શુક્રકોષનું અને અંડકોષનું. પછી એ એકમાંથી 2 કોષ, 4 કોષ, 8 કોષ, એવો ટૂંકમાં એ જે ગર્ભકોષ્ઠ કોથળી જે આગળ વધી રહી છે એ આ ઇથમસની મદદથી થશે, આગળ વધશે. તો આનું બધાનું કાર્ય જોયું. હવે ઇથમસનો જે પહોળો ભાગ છે ત્યાં ક્યાં ખુલી જશે? કયા ભાગમાં? બોલો. આ કયો ભાગ છે? હવે ગર્ભાશયનો ઉપરી ભાગ. સરસ. કયો ભાગ છે ભયા? ગર્ભાશય છે.
તો આનો પહોળો ભાગ કેમાં ઓપન થઈ ગયો? ગર્ભાશયમાં, જે તમે અહીં જોઈ શકો છો ને એનસીઆરટી ની. હવે એ ગર્ભાશયના 3 સ્તર છે. કયા 3 સ્તર છે? તો સૌથી અંદરનું સ્તર એટલે આ થયું, ત્યારબાદ આ મધ્ય સ્તર થયું, અને ત્યારબાદ આ બાહ્ય સ્તર થયું. તો પહેલું, બીજું અને થર્ડ, 3 સ્તર. ચાલો, તો અંદરનું એન્ડોમેટ્રિયમ એટલે અહીં પોઈન્ટ બનાવો ભાઈ. હવે આપણે શું આવ્યા? અત્યાર સુધી આપણે શું જોયું? અંડપિંડ. એનું બંધારણ આપણે જોયું. ત્યારબાદ આપણે શું જોયું? અંડવાહિની. તેનું બંધારણ આપણે જોયું ને 3 ભાગ, તેનું કાર્ય. ત્યારબાદ આપણે શું જોયું? જોઈએ છે ટૂંકમાં અત્યારે ગર્ભાશય. તો અંડવાહિની ની અંદર પણ આપણે બંધારણ લખવાનું, બધા પોઈન્ટ્સ આપણે મેન્શન કરવાનો વ્યવસ્થિત અંડવાહિનીના, અને એના બંધારણમાં અંડવાહિનીની વાત છે, શું કામ છે, તુંબિકા ઇથમસ નું શું કામ છે તે મેન્શન કરવાનું. હવે ગર્ભાશયનું બંધારણ ની વાત કરીએ તો 3 સ્તરનું છે. આવું લખતા જાઓ છો કે નહીં તમે લોકો? ઓકે, તો વાંધો નહીં. તો પહેલું સ્તર કયું છે? એન્ડોમેટ્રિયમ. બીજું સ્તર કયું છે? માયોમેટ્રિયમ. ત્રીજું સ્તર કયું છે? પેરીમેટ્રિયમ. તો એન્ડોમેટ્રિયમ નું કાર્ય શું છે? તમે આખું લખજો. એન્ડોમેટ્રિયમ શું કરે છે? ગર્ભ સ્થાપન નું કાર્ય કરે છે. પછી આ પ્રસૂતિ સમયે સંકોચન કરે છે. અને પેરીમેટ્રિયમ શું કરે છે? રક્ષણનું કાર્ય કરે છે. ચાલો, એટલું લખાઈ ગયું. ઓકે, બાકીના લોકોને? ઓકે, ચાલો. તો એન્ડોમેટ્રિયમ એટલે અંદરનું એને એન્ડો જ કહેવાય. પેરી એટલે પરી. પેરીનો મતલબ શું થાય? આપણે કહીએ ને પરિવર્તિત, પરિવર્તિત નહીં, પરિઘ કહીએ, પર્યાવરણ કહીએ, હે ને? તો પરીનો મતલબ શું થાય? ની આજુબાજુ. ઇંગ્લિશમાં એના માટે પેરી શબ્દ છે. પેરીમેટ્રિયમ એટલે ની આ સૌથી બહારનું સ્તર, એટલે કે આ બંને સ્તરની આજુબાજુ સૌથી બહારનું સ્તર. ત્યારબાદ માયોમેટ્રિયમ એટલે એ મધ્ય સ્તર છે, અને એન્ડોમેટ્રિયમ એટલે અંતઃસ્તર છે. હવે એન્ડોમેટ્રિયમ શું કરશે? તો પેલું ગર્ભ જે છે તેનું સ્થાપન અહીં થવાનું છે. માયોમેટ્રિયમ એટલે જે પ્રસૂતિ જ્યારે થવાની છે ત્યારે બેબી ટૂંકમાં તેની ડિલિવરી ઇઝીલી થઈ શકે તે હેતુથી આ માયોમેટ્રિયમ જે છે આ જો, અને માયોમેટ્રિયમની સાઇઝ તમે જુઓ, ઇટ ઇઝ વેરી લાર્જ સાઇઝ. તો એ ટૂંકમાં એટલું જબરદસ્ત દબાણ પ્રેરશે આ માયોમેટ્રિયમ, કે જેથી બેબીની ડિલિવરી જે છે ઇઝીલી થઈ શકે. અને પેરીમેટ્રિયમ જે છે શું કાર્ય કરે છે? તો રક્ષણનું કાર્ય કરે છે પેરીમેટ્રિયમ. ચાલો, ક્લિયર? ગર્ભાશય સુધી આપણે જોયું. ત્યારબાદ આ ગ્રીવા પ્રદેશ છે, પછી આ ગ્રીવા નલિકા. હવે ગ્રીવા નલિકા અને આ યોની. તો ગ્રીવા નલિકા અને યોની વચ્ચે અહીં જે રિજિયન છે તેને જન્મ નળી કહેવાય. જન્મ નળી, બર્થ કેનાલ. ટૂંકમાં ત્યાંથી બર્થ થવાનું છે. મેન ઓપનિંગ તો યોની છે, નો ડાઉટ, પણ જે જન્મની અંદર યોની પહેલાની જે રિજિયન છે એને જન્મ નળી કહેવાય. ગ્રીવા અને યોની વચ્ચે તે આવેલો. આ એક્સ્ટ્રા વસ્તુ છે, નોટ કરી લેજો, કેમ કે આવી એનસીઆરટી માં વસ્તુ આપેલી નથી.
અહીંથી જોવાનું છે. ચાલો આટલી વસ્તુ લખાઈ ગઈ છે. ઓકે, ચાલો હવે ગર્ભાશયનું બંધારણ પણ આપણે જોયું. 3 પ્રકારના સ્તર. આમાં એક નું અલગથી કાર્ય નથી. 1, 2 નું કીધું છે અહીંથી. માયોમેટ્રિયમ, હા, પેલું પેરીમેટ્રિયમ ની વાત નથી કરી. એ શું કાર્ય કરે છે? રક્ષણનું કાર્ય કરે છે. તો આપણે ગર્ભાશયની બંધારણ જોઈ. ચાલો ત્યારબાદ નેક્સ્ટ હવે શું આવશે? બાહ્ય જનનેન્દ્રિય. તો આના પછી શું ડિસ્કસ કરવાનું છે આપણે? તમે સિક્વન્સમાં જ લખતા જજો. બાહ્ય જનનેન્દ્રિયો. તો આ બાહ્ય જનનેન્દ્રિયોનું કાર્ય શું છે અને પેલા તો એનું બંધારણ શું છે તે સમજો. બાહ્ય જનનેન્દ્રિયમાં કોણ આવે? મોન્સ પ્યુબિસ, મુખ્ય ભગોષ્ઠ, ગૌણ ભગોષ્ઠ, યોનિ પટલ અને ભગ્ન શીર્ષ્ણિકા. તો અહીં મેન્શન કરવાનું મોન્સ પ્યુબિસ, ચાર્ટમાં તો આપણે લખેલું છે. ત્યારબાદ મુખ્ય ભગોષ્ઠ, ત્યારબાદ ગૌણ ભગોષ્ઠ, ત્યારબાદ ભગ્ન શીર્ષ્ણિકા, યોનિ પટલ અને ભગ્ન શીર્ષ્ણિકા. તમને એવું નથી લાગતું કે આપણે જે પેલો ચાર્ટ જોયો, આ ચાર્ટ ની અંદર આખી આ વસ્તુ સિંક્રનાઇઝ થઈને આવી ગઈ? યસ ઓર નો? બોલો. Yes, sir. હે ને? આ ચાર્ટ ની અંદર આખી ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ એકદમ મસ્ત આવી ગઈ, વ્યવસ્થિત. ઓકે ને? તો એટલા માટે આપણે, હું વારે વારે કહું છું કે ચાર્ટ પદ્ધતિથી આપણે શા માટે ચાલુ કર્યું. એનસીઆરટી એવો કોઈ ચાર્ટ નથી આપ્યો સ્પેશિયલ આપણે એટલા માટે. ઇટ ઇઝ વેરી ઇઝી. એમાં કઈ બહુ રોકેટ સાયન્સ નથી. ચાલો, તો હવે આપણે બાહ્ય જનનેન્દ્રિયનું બંધારણ સમજીએ. સૌપ્રથમ આપણે શું વાત કરી? મોન્સ પ્યુબિસ. તો મોન્સ પ્યુબિસ એટલે this is the region where you can see pubic hair. મોન્સ પ્યુબિસ એટલે ગુજરાતીમાં જેને પેડું ની લોઅર સાઈડ નો રીજન કહેવાય. તો જ્યાં ટૂંકમાં પ્યુબિક હેર નો ગ્રોથ હોય તે એ રીજન ને, એ વિસ્તારને. ચાલો ત્યારબાદ શું આપણે કીધું છે? મુખ્ય ભગોષ્ઠ અને ગૌણ ભગોષ્ઠ. એટલે આને તમે સિમ્પલ ફિગર થી પણ ડ્રો કરી શકો. ધીસ ઇઝ ધી મોન્સ પ્યુબિસ. હવે ત્યારબાદ આ સૌથી બહાર જે ભાગ છે આ મુખ્ય ભગોષ્ઠ. હવે આને મુખ્ય ભગોષ્ઠ શા માટે કીધું છે? ડ્રો કરવો હોય તો ટૂંકમાં ડબલ લાઈન થી આપણે ડ્રો કરી શકીએ. મુખ્ય ભગોષ્ઠ શા માટે કીધું છે? સૌથી બહારનો છે એટલા માટે. ભગ ઓષ્ઠ. ઓષ્ઠ નો મતલબ શું થાય? હોઠ. ટૂંકમાં ઓષ્ઠ જેવું બંધારણ છે એટલા માટે આને ભગોષ્ઠ કીધું છે. ત્યારબાદ અંદરનું બંધારણ શું હશે? ગૌણ ભગોષ્ઠ. જે અહીં પણ તમે જોઈ શકો. મુખ્ય ભગોષ્ઠ, ત્યારબાદ ગૌણ ભગોષ્ઠ, આ ભાગ, અને આ જે છે યોનિ પટલ છે. અંદરની તરફ શું હશે? તો એ યોનિ પટલ. યોનિ પટલ યુઝ્યુઅલી. અને હજી એક બંધારણ રહી ગયું, એ છે ભગ્ન શીર્ષ્ણિકા. ભગ્ન શીર્ષ્ણિકા. શીર્ષ્ણિકા એવા શબ્દનો ઉપયોગ કરેલો છે. પુરુષની અંદર શીર્ષ્ણ અને સ્ત્રીની અંદર શીર્ષ્ણિકા. ટૂંકમાં તેનો ટ્રાન્સફર સેક્શન તમે જો, આડો છેદ તમે જો,
તો ક્યાંક ને ક્યાંક સ્ત્રી અને પુરુષની અંદર જે પુરુષની અંદર શિશ્ન અને સ્ત્રીની અંદર ભગ્ન શિશ્નિકા, તો તેનો આડો છેદનું ઓબ્ઝર્વેશન તમે કરો અંડર માઇક્રોસ્કોપ, જેને હિસ્ટોલોજી પણ કહેવાય ટૂંકમાં, તો એ આડો છેદ જે છે તેનું બંધારણ જે છે ક્યાંક ને ક્યાંક સ્ત્રી અને પુરુષની અંદર સ્નાયુ પ્રમાણે બંધારણ જે છે સરખું છે. અને જે સેન્સિટિવિટી છે એ સેન્સિટિવિટી ટૂંકમાં ભગ્ન શિશ્નિકાને અનુલક્ષીને વધારે હોય છે. હવે યોની પટલને અનુલક્ષીને એનસીઆરટી પણ ખૂબ સરસ મજાની વાત કરી છે. યોની પટલ જે બ્રેક થવાના કારણો હોય એ શું, એના પાછળના કારણો શું હોઈ શકે યોની પટલ બ્રેક થવા પાછળના? ઘણી વખત સમાજની અંદર ખૂબ જ ખોટી ભ્રમણા જે ફેલાઈ ગઈ છે. એટલીસ્ટ યુ આર અ બાયો સ્ટુડન્ટ, તો તમે લોકો તો બેઝિકલી આનાથી અવેર હોવા જોઈએ કે વોટ વુડ બી અ રીઝન ટુ બ્રેક ધીસ હાઇમેન, કે આ જે હાઇમેન બ્રેક થાય છે, યોની પટલ તૂટે છે, એના પાછળના કારણો શું હોઈ શકે? એનસીઆરટી એ 2-3 કારણો આપેલા છે. અને કયા કયા કારણો છે યોની પટલ તૂટવા માટેના? ટૂંકમાં ફર્સ્ટ ટાઈમ જ્યારે ઇન્ટરકોર્સ થાય ત્યારે પણ આ વસ્તુ તૂટી શકે છે, પણ ધેટ્સ નોટ ઓનલી વન રીઝન. ત્યારબાદ બીજા કારણો આપેલા છે કે અચાનક પડવાથી અથવા આંચકો લાગવાથી, અચાનક પડવાથી ઇન ધ સેન્સ કોઈ સીડી પરથી ચાલી, ટૂંકમાં જે લેડી છે એ ચાલીને જતી હોય, સીડી પર ચાલવાથી એમાં ટૂંકમાં પડી જતા હોય, અચાનક કદાચ પડી ગયા છે, તો એક પણ કારણ હોઈ શકે. પછી યોની ટેમ્પોન, હવે ધીસ ઇઝ વન ટાઈપ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ કે ડોક્ટર જે છે ખાસ કરીને વજાઇનલ હેલ્થ જાણવા માટે આ ટેમ્પોન તેની અંદર દાખલ કરતા હોય છે. તો યોની ટેમ્પોન અંદર દાખલ થવાથી પણ ટૂંકમાં તૂટી જતું હોય છે. ત્યારબાદ ઘોડે સવારી કરવાથી તૂટી જતું હોય છે. સાયકલ સવારી કરવાથી પણ યોની પટલ બ્રેક થવાના ચાન્સીસ છે. હવે એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ એ છે કે ઇન સમ લેડીઝ સમાગમ પછી પણ, એટલે કે ઇન્ટરકોર્સ પછી પણ ટૂંકમાં યોની પટલ જે છે જળવાઈ રહેતું હોય છે. તો અગેન we cannot say that virginity it is depends, or we can say virginity if any person is virgin or not, we cannot say on the basis of the presence and absence of this hymen. એટલે કે યોની પટલના હાજર કે ગેરહાજર હોવાને આધારે આપણે કોઈ પણ વ્યક્તિની વર્જિનિટી પર પ્રશ્ન કરી શકીએ નહીં. વર્જિનિટી મીન્સ કૌમાર્ય. તો એનસીઆરટી ખૂબ જ સીધા અને સરળ સાદા શબ્દોમાં આ બધી વસ્તુ વાત કરેલી છે. અને ક્યાંક ને ક્યાંક આનું સોશિયલ ઇમ્પોર્ટન્સ, ક્યાંક ને ક્યાંક શું ઇનફેક્ટ સોશિયલ ઇમ્પોર્ટન્સ જ છે આનું, સામાજિક મહત્વતા જ છે આની, કે જે સમાજની અંદર ભ્રમણાઓ ફેલાયેલી છે. and they are asking question to the ladies, to the female, અને તેમના ચારિત્ર્ય ઉપર જ્યારે પ્રશ્ન થતો હોય on the basis of absence and presence of this hymen, પટલના પ્રેઝન્સ અને એબ્સન્સ ને આધારે કોઈ પણ સ્ત્રીના ચારિત્ર્ય ઉપર સવાલ કરવો એટલે ક્યાંક ને ક્યાંક એ ખૂબ જ ડિફિકલ્ટ, ખૂબ જ ખોટી વસ્તુ છે, અયોગ્ય વસ્તુ છે. ચાલો, તો that was all about female reproductive system. એક વિડીયો અને જે સ્તન ગ્રંથિ જે છે એનું બંધારણ ડિટેલ સ્ટ્રક્ચર આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સમજશું. હાલ આમાંથી કઈ પ્રશ્ન હોય તો જણાવો. પછી આપણે નેક્સ્ટ વીક થી વિચારું છું લેક્ચર 2 વાગે કરી દઈએ, કેમ કે થોડું મારે પછી કામમાં વ્યસ્તતાને કારણે આ તમારો 35-40 મિનિટનો જ લેક્ચર થાય છે. બોલો બેટા, ઇઝ ધેર એની ક્વેશ્ચન? ઓકે, આજના બધું જે ચાર્ટ ને પોઈન્ટ્સ ને બધું વ્યવસ્થિત થઈ જવું જોઈએ ને. આ ભલે મેં છૂટું લખ્યું, પણ તમારી પાસે લાઈનમાં હોવું જોઈએ બધું. પેલું શું છે, ક્યાં એનસીઆરટી ને સામે રાખીને સાઈડમાં કરો, પેલું અલગથી બોર્ડમાં જઈશ તો પાછી તમે એનસીઆરટી ની લાઈન ભૂલી જશો. એટલે એનસીઆરટી આપણા માટે અગત્યની વસ્તુ છે. ચાલો, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.